જીવનમાં બધું જ હોવા છતાં શાંતિ ન મળવી એ આજકાલના સમયની એક મોટી વાસ્તવિકતા છે. ઘણીવાર આપણે બહારની દુનિયાને સજાવવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે અંદરની દુનિયા અધૂરી રહી જાય છે. સુખી થવા અને સાચી શાંતિ મેળવવા માટે આ કેટલાક વ્યવહારુ રસ્તાઓ છે. જેમાંનું પહેલું છે અપેક્ષાઓ પર વિરામ. શાંતિ છીનવનારું સૌથી મોટું કારણ વધારે પડતી અપેક્ષા છે. પછી તે પોતાની જાત પાસેથી હોય કે બીજા પાસેથી. જે તમારી પાસે અત્યારે છે તેનો આનંદ લેવાનું શરૂ કરો. ભવિષ્યની દોડમાં વર્તમાનની શાંતિ ન ગુમાવો. બીજું છે તુલના કરવાનું છોડો. આપણું દુઃખ ઘણીવાર એ વાતનું નથી હોતું કે આપણી પાસે શું નથી, પણ એ વાતનું હોય છે કે બીજા પાસે શું વધારે છે. સોશિયલ મીડિયાના જમાનામાં બીજાની રીલ્સ જોઈને પોતાના રિયલ જીવનની તુલના કરવી એ અશાંતિનું મૂળ છે. ત્રીજું છે જવા દેવાની કળા. બધું જ આપણા નિયંત્રણમાં નથી હોતું. કેટલીક પરિસ્થિતિઓ અને કેટલાક લોકોના વિચારોને બદલવાનો પ્રયત્ન કરવાને બદલે તેને સ્વીકારી લેવા અથવા જવા દેવા એ જ શાંતિનો રસ્તો છે. ચોથું છે માનસિક વિરામ. તમારા કામ અને જવાબદારીઓ વચ્ચે દરરોજ 15થી 20 મિનિટ એવા કાઢો જેમાં કોઈ ફોન ન હોય, કોઈ સ્ક્રીન ન હોય, માત્ર તમે અને તમારો શ્વાસ. કુદરત સાથે થોડો સમય વિતાવવો અથવા મનગમતું સંગીત સાંભળવું એ મનને સ્થિર કરે છે. પાંચમું છે સેવાનો ભાવ. જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈની મદદ કરીએ છીએ ત્યારે મનને જે તૃપ્તિ મળે છે તે દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદી શકતી નથી. બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન તમને અંદરથી શાંતિ આપશે. છઠ્ઠું છે કૃતજ્ઞતા. રોજ રાત્રે સૂતા પહેલાં એવી 3 વસ્તુઓ વિચારો જેના માટે તમે ઈશ્વરના કે કુદરતના આભારી છો. આ નાનકડો અભ્યાસ તમારો દ્રષ્ટિકોણ નકારાત્મકતાથી હકારાત્મક તરફ બદલી નાખશે. આ વાત પરથી આપણે યાદ રાખવા જેવી બાબત એ છે કે શાંતિ એ કોઈ મુકામ નથી કે જ્યાં પહોંચી શકાય, પણ એ એક જીતવાની રીત છે. જે દિવસે તમે જે છે તેમાં સંતોષ માનતા શીખી જશો તે દિવસે શાંતિ આપોઆપ આવી જશે.